હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો નવા વિડીયોની શરૂઆત ઓલવેઝ મોર્નિંગના ટાઈમથી જ આપણે કરીએ છીએ અને સવારે ચા નાસ્તો બધું થઈ ગયું છે. પ્રહાન અને હસબન્ડ બંને જતા રહ્યા છે અને પછી કરી દીધું છે મોર્નિંગનું આપણું કામ છે સ્ટાર્ટ. માસી સાથે જ હું પણ મારું નાનું મોટું કામ છે એ સ્ટાર્ટ કરી દેતી હોઉં છું, એટલે વધીને અડધી પોણી કલાકમાં મારું કામ પતી જતું હોય છે. પછી માસી એનું કામ છે આરામથી કરતા હોય છે. તો અહીંયા કપડાં છે એ અલગ અલગ શોર્ટિંગ કરું છું, હસબન્ડના, મારા, પ્રહાનના. હું મોસ્ટલી મારી બધી જ કુર્તીઓ, ડેઇલી વેરની પણ કુર્તીઓ બધી જ આયન કરાવતી હોઉં છું. અને પેન્ટ્સ પણ, જીન્સ છે હસબન્ડના, તો બધા જ કપડાં આયનિંગમાં જતા હોય છે. પ્લસ પ્રહાનના પણ બધા જ કપડાં, એક જે ઘરમાં પહેરતો હોય એના સિવાયના જે કંઈ બી એના થોડા નવા જેવા બી કપડાં હોય તો બધાને હું આયન કરાવતી હોઉં છું. એટલે આયન કરાવવાથી કપડું છે ને એની શાઇન પાછી આવી જતી હોય છે. અને એવરી ટાઈમ આયન કરાવવાથી કપડું લોંગ ટાઈમ ટકતું પણ હોય છે. એ પણ મેં નોટિસ કર્યું છે. આપણે એમનેમ જ ધોઈને પહેરી લઈએ એટલે એ આમ થોડો એનો કલર છે એ મને થોડો ડલ લાગતો હોય છે. અને પ્લસ મેં હવેથી થોડું એ નોટિસ કર્યું છે કે કપડાં ધોવાઈ ગયા પછી એને આયનિંગ કરી અને પ્રોપર પહેરીએ તો એ લાગે બી સારું, એક કપડામાં પાછી શાઇન પણ આવી જતી હોય છે. સો હસબન્ડે જો થોડી વખત પહેરેલા શર્ટ હોય ને, જેમ કે ક્યારેક કોઈ કલાક માટે કે એવી રીતના, તો એ બધા કપડાં હું વોશમાં નથી નાખતી હોતી. આવી રીતે અહીંયા એક એક્સ્ટ્રા મેં બાજુના રૂમમાં કપબોર્ડ બનાવ્યો છે લોંગ એવો, કે ઉપરની સાઈડમાં પેન્ટ્સ અને નીચે એની શર્ટ આવી જાય એ રીતે. અને સ્પેશિયલી મારા હસબન્ડ માટે જ કરાવ્યો છે, કેમ કે પ્રહાન માટેનો એ રૂમ છે. અત્યારે પ્રહાન અમારી સાથે જ સૂવે છે, બટ અમે એ રૂમ છે આખો જ મેન્સ વોર્ડરોબ એ રીતે અમે સેટ કરાવ્યો છે. અત્યારે એ બધું જ અમારા હસબન્ડ યુઝ કરે છે અને પછી ફ્યુચરમાં પ્રહાનને એ યુઝફુલ થાય એ રીતે મેન્સ વોર્ડરોબ આખો એ બનાવેલો છે. અને આજના મારા આમ બહુ જ નોર્મલ એવા મેં કામ રાખેલા હતા, કેમ કે આજે મને થોડું નેકમાં સૂવામાં કે એવી રીતના સ્પ્રેન થઈ ગયું છે. એટલે વધારે વાર આપણે નીચું ને જોઈએ તો થોડું નેકમાં દુખાવો વધી જતો હોય છે. એટલે હું લોકલ ઓઇન્ટમેન્ટ લગાવું છું અને એક મેં હીટિંગ પેડ લીધું છે કે જ્યારે પણ ફ્રી બેસું ત્યારે તરત જ એ રાખી દેતી હોઉં છું, કે એનાથી મને થોડું રિલીફ રહી છે. એટલે બને ત્યાં સુધી નીચું નથી જોવાનું, પણ આપણે બધી જ એક્ટિવિટીમાં આપણે નીચું તો જોવું જ પડે. એટલે થોડું મટવામાં ટાઈમ લાગશે, બટ ધીમે ધીમે મટી જશે. એટલે હમણાં એના લીધે થોડી ડિસ્ટર્બ રહેતી હોઉં છું. 1-2 દિવસથી એ સ્ટાર્ટ થયું છે. અને બસ જો અહીંયા આજે મને બહુ જ કોઈ જમવાનો મૂડ જ નહોતો, એટલે આજે મેં નોર્મલ પ્રહાન સ્કૂલેથી પણ આવી ગયો છે આજે, અને અત્યારે કંઈક 1-1.5 જેવો ટાઈમ પણ થઈ ગયો હતો. જસ્ટ પ્રહાન હજી આવ્યો જ છે સ્કૂલેથી. અને હું મારો જે મકાઈ છે અમેરિકન મકાઈ, એને મેં શેકી હતી, અમે ડોડો કહીએ. અને દેશી જે ડોડા આવે એ નહીં, દેશી મકાઈ નહીં, અમેરિકન મકાઈ છે. અને શેકી અને એની ઉપર મીઠું અને ચટણી મિક્સ કરી અને લેમન સાથે હું લગાવતી હોઉં છું, તો ખાટું મીઠું મજા આવતી હોય છે. સો પહેલાં મેં બનાવ્યું, હું રૂમમાં લઈને ગઈ તો પ્રહાન કે મારે બી ખાવું છે, તો એને આપ્યું. અને પાછી મેં ફરીથી ગઈ અને મારા માટે બનાવીને આવી છું. પણ જ્યારે હું મારા માટે બનાવવા ગઈ ને તો જે મકાઈનું ઉપરનું જે હેન્ડલ હોય ને એ તૂટી ગયું હતું. એટલે મેં ત્યાં પછી છરી ભરાવી છે, કેમ કે નહીંતર ખાવામાં આમ પ્રોપર મજા ના આવે. પછી અમારે જે એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું એના માટે હું ગિફ્ટ લેવા ગઈ હતી અને સાંજે આવી ગયા હતા એક પાર્ટી માટે. તો આ બધું જે ડેકોરેશન છે, ત્યાં એક મેરેજ પણ હતા એનું ડેકોરેશન છે. અને અમે લોકો એ બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા, છોકરાઓને ખૂબ મજા આવી. અને ચિલ્ડ્રન્સ ડેનું સેલિબ્રેશન પણ સાથે સાથે રાખ્યું હતું. તો અહીંયા રિસોર્ટમાં સરસ છે, છોકરાઓની એક્ટિવિટી સરસ છે. પ્લસ અમે અલગ અલગ સરસ ફૂડ બધું એન્જોય કર્યું. તો અત્યારે શિયાળામાં સૂપ પીવાની, ચા પીવાની એકદમ મજા આવી જાય. અને બસ જો ડિનર કમ્પ્લીટ થઈ ગયું અને બર્થડે પાર્ટી ઓલમોસ્ટ થઈ ગયું હતું સેલિબ્રેટ. પછી અહીંયા સ્ટાર્ટ કર્યા હતા બધાએ ગરબા. તો ગુજરાતી લોકો હોય એટલે, અને થોડું માણસો ભેગા થાય 50-1 જણા, એટલે આપણે કંઈક ફંક્શનમાં ગરબા તો આપણે લેતા જ હોઈએ છીએ. સો અહીંયા હું પહેલાં એવું કહેતી હતી કે ના યાર વેસ્ટર્ન પહેર્યું છે તો થોડું આ મજા ના આવે, પણ 1-2 રાઉન્ડ લઈ લીધા. અને નેક્સ્ટ ડેની મોર્નિંગ છે, જો વિન્ડો ખુલ્લી રાખીએ ને અમે સામેના રૂમની, અમારા રૂમની બાજુમાં જે સોફા સાઈડ વિન્ડો છે એ, તો ત્યાંથી તરત જ સવારનો તડકો છે ને એકદમ આવી રીતે મારા ફેસ ઉપર આવતો હોય છે. એટલે એની મેળે જ ઓટોમેટિક સવારે 7 વાગ્યે ને સનરાઈઝ થાય એટલે તરત જ ઊંઘ છે મારી ઉડી જતી હોય છે. એ બસ પછી ફરીથી નેક્સ્ટ ડે થઈ ગયો છે, એટલે ફરીથી કિચનમાં આવી ગઈ છું. આજે થોડું મારે વહેલું બધું લંચ છે પ્રિપેર કરવાનું હતું, કેમ કે આજે મારા ઇનલોઝ પણ આવવાના હતા એટલા માટે. સો ઉઠીને તરત જ મેં દાળ ને ભાત ને બધું નીકાળી દીધું, ચા પણ મૂકી દીધી છે. અને ધીમે ધીમે જે મોર્નિંગના કામ છે એ ફટાફટ કમ્પ્લીટ કરીશ.
આજે પ્રહાનને પણ સ્કૂલમાં રજા છે એટલે એને પણ આરામથી ઉઠાડીશ અને પ્રહાન સૂતો હોય ને ત્યાં સુધી મારા મેજોરિટી ઘણા કામ થઈ જતા હોય, કેમ કે એકવાર એ ઉઠી જાય ને એટલે એને કંઈક જોતું હોય, પછી થોડું એવું હોય સવારે ઉઠે એટલે કે મમ્મા તું મારી બાજુમાં બેસ અને એ બધી વસ્તુ. એટલે હું પણ આજે રાતે અમે લેટ આવ્યા હતા બહુ, એટલે સવારે આરામથી ઉઠી હતી. અને સૌથી પહેલાં આજે હું પીઉં છું જીરાવાળું પાણી. આજે આપણે જે ખાવાનું જીરું યુઝ કરતા હોઈએ એ જ નાખીને રાતે પલાળીને રાખી દીધું હતું, તો સવારે એ પાણી પીધું છે. અને જીરું જે છે એ પછી ચાવીને એના જે સીડ્સ હોય એ પોચા થઈ ગયા હોય એટલે એ ખાઈ જવાના. અને સવારે જ સાથે સાથે દાળ અને ચોખા એ પણ પલાળી દીધા છે. જ્યારે બી દાળ ભાત બનાવવાના હોય ત્યારે મોર્નિંગમાં એક હેબિટ રાખી જ છે કે દાળ ચોખા સવારે જ પલાળી દઉં, કે જેથી કરીને જલ્દી કૂક થઈ જાય. એક સિટીમાં તો દાળ કૂક થઈ જતી હોય છે અને રાઈસ તો ફટાફટ ચડી જતા હોય છે. નહીંતર શું થાય કે જો ઇન્સ્ટન્ટ બનાવીએ ને ત્યારે ગેસ ઉપર બહુ જ દાળનું પાણી ઉભરાતું હોય છે અને ગેસ આખો ખરાબ થઈ જતો હોય છે. એટલે મને કુકિંગમાં ગેસ બહુ ખરાબ થાય ને, ઓબ્વિયસલી કુકિંગ કરીએ એટલે ગેસ ખરાબ થાય જ, બટ મને થોડું એવું છે કે આમ બહુ જ ગંદો ગેસ ન થવો જોઈએ અને આમ થોડું ચોખ્ખો ગેસ ને હોય ને તો કુકિંગ કરવાની પણ મજા આવે. એટલા માટે સો દાળ અને ચોખા એ બંને પ્રોપર પહેલાં વોશ કરીશ અને પછી એને પલાળી અને 2-3 કલાક રહેશે તો એકદમ સરસ એ ફૂલી જશે. પછી એક જ સીટીમાં દાળ સાવ ગળી જશે અને પલાળેલા જે દાળ ચોખા હોય ને એનો દાણો પણ એકદમ સરસ ફૂલતો હોય છે. અને રાતે કાલે અમે થોડું બહારનું જમ્યા હતા એટલે સવારે નાસ્તો બનાવવાનો છે. અને આજે તો અમારે બી નોર્મલ જ નાસ્તો કરવાનો છે. એટલે જ્યારે બી મારે નોર્મલ નાસ્તો કરવાનો એટલે હું સૌથી પહેલાં ભાખરી જ પ્રિફર કરતી હોઉં છું. મારા હસબન્ડ માટે તો લગભગ ભાખરી, પરોઠા, અલ્ટરનેટ એ બધી વસ્તુ બનતી હોય છે, બટ ભાખરી મારી ફેવરિટ છે. એટલે એકદમ મસ્ત અહીંયા કડક ભાખરી બનાવીશ. સો અહીંયા જે નોર્મલ જે રોટલીનો લોટ હોય મેં એ જ લીધેલો છે. એની અંદર થોડું તેલ અને મીઠું એડ કર્યું છે. થોડું મોણ વધારે નાખીએ તો ભાખરી સરસ થતી હોય છે. અને થોડો એવો કઠણ એનો લોટ છે એ આપણે પ્રિપેર કરતા હોય છે. આમ તો હરેક ગુજરાતી લોકો ભાખરી બનાવતા જ હોય છે, બધાને એની રેસીપી આવડતી જ હોય છે. બટ મારી સાઈડથી મેં થોડી રેસીપી શેર કરી છે, કેમ કે ઘણા લોકો જાડા લોટની ભાખરી બનાવતા હોય છે. હું પણ પહેલાં બનાવતી, બટ હમણાંથી પછી હું આ નોર્મલ લોટની જ, કેમ કે જાડા લોટની ભાખરી વણવામાં બહુ જ પ્રેશર કરવું પડતું હોય છે. અને મારા હસબન્ડને ભાખરી એવરી ડે જોઈએ, એવરી ડે રાતે એ મોસ્ટલી ભાખરી જ પ્રિફર કરતા હોય છે. ક્યારેક મહિનામાં 2 દિવસ એવા નીકળતા હશે કે જ્યારે એ રાતે રોટલી ખાતા હશે, બાકી એમના માટે મારા ઘરમાં રોજ એ ભાખરી જ બનતી હોય છે. સો 2 ભાખરી મેં બનાવી લીધી છે. અને ભાખરી બનાવવા માટે ક્યારેક હું આ ટાઈપના વેલણનો યુઝ કરું છું, જેમાં આકાવાળા હોય ને, ડિઝાઇનવાળા, એ ટાઈપના. તો ભાખરીમાં ડિઝાઇન્સ બહુ સરસ પડતી હોય છે. અને નોર્મલી ભાખરી હું તાવડી ઉપર જ બનાવવાનું પ્રિફર કરતી હોઉં છું. એટલે અહીંયા તાવડી રાખી દીધી છે અને ભાખરીને પણ શેકવા રાખી દીધી છે. ભાખરીને એકદમ ધીમા તાપે શેકવાથી એકદમ છે ને એ ક્રિસ્પી થઈ અને થોડીક આમ ખાવામાં પણ સારી લાગે, અંદરથી કાચી ન લાગે. નહીંતર ઉપર બળી જાય અને અંદરથી કાચી રહેતી હોય છે. એટલે સાવ ધીમા તાપે ભાખરીને શેકવાની છે. અને કાલે હું માર્કેટમાં ગઈ હતી તો છૂટું લસણ લાવી છું. આ વખતે હું કળી ફોલેલી જે આવે ને, જે થેલીમાં છે એ રીતે લાવી છું, કે બધું જે મોટી કળી હતી અને એકદમ સરસ આમ ડ્રાય હતું, ઇઝીલી પીલ ઓફ થઈ જાય એવું. અને આટલું જે લસણ હું લાવી છું એ ઓનલી 50 રૂપિયાનું જ લાવી હતી. તો બસ મારી જો ભાખરી પણ રેડી છે, નાસ્તો થઈ ગયો છે અને અત્યારે થઈ ગઈ છે સેમ ડેની સાંજ પડી ગઈ છે, ચા પણ પીવાઈ ગઈ છે અને હું આવી ગઈ છું અમારા પાછળના રૂમમાં. આ એકચ્યુઅલી અમારો જે રૂમ છે ને એ એક્ટિવિટી રૂમ છે. એટલે અહીંયા રીડિંગ છે, નોર્મલી એમને જ બેસવું હોય તો એ ટાઈપની એક્ટિવિટી અહીંયા કરતા હોય છે. ને જ્યારે બી ફ્રી થાવ ને તો જો આ હીટિંગ પેડ છે એ લઈને બેસી જતી હોઉં છું. અને મોસ્ટલી સાંજનો ટાઈમ હોય છે એ મારો પ્રહારની સાથે સ્કેટિંગમાં જ જતો હોય છે. બટ ઘણીવાર એને રજા હોય, ક્યારેક એનો મૂડ ના હોય, ત્યારે મોસ્ટલી સાંજના ટાઈમ પર હું ઓલવેઝ રીડિંગ છે પ્રિફર કરતી હોઉં છું. આજે પણ હું બુક્સ લઈને ત્યાં બેસી ગઈ હતી અને 1-2 કમેન્ટ પણ આવી હતી કે ટેબલ ઉપર જે બ્લુ બોક્સ છે એની અંદર શું છે. તો જો ટેબલ ઉપર જે બ્લુ બોક્સ છે એની અંદર બધા ડ્રાય ફ્રૂટ્સ રાખેલા છે. આ અમને દિવાળીની ગિફ્ટમાં આવેલું હતું, એટલે બસ મેં અહીંયા છે ને એમને રાખી દીધું છે. બોક્સ બહુ જ સરસ છે, એટલે મને આમ એવું થાય છે કે અહીંયા રાખ્યું ને તો લુકમાં પણ સરસ લાગતું હતું. અને હાલતા ચાલતા એમાંથી કોઈ ડ્રાય ફ્રૂટ્સ છે લઈને ખાવા હોય તો ખાવા થાય એટલા માટે.
બસ પછી પડી ગઈ હતી રાત અને પ્રહારનો સુવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એના માટે દૂધ બનાવતી હતી. હવે એ પણ સૂઈ જશે અને અમારું જમવાનું પતી ગયું છે. મારા હસબન્ડ હજી બાકી છે એટલે મારે હવે કિચન સાફ કરવાનું છે અને પછી અમે લોકો પણ સૂઈ જશું. તો આ રીતે એક દિવસ છે એ કમ્પ્લીટ કર્યો છે ફ્રેન્ડ્સ. અને થોડું પ્લાનિંગ પ્રમાણે આજનું મારું જે કંઈ હતું એ નથી થયું, બટ નેક્સ્ટ ડે હું એ બધું કવર કરી લઈશ. તો ચાલો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.